ન લગાડતા ચાલો આપણે વાત કરીએ ડાયટિશિયન મોનિકા વૈષ્ણવ સાથે. ફિટનેસના ફિલ્ડમાં બચપનથી જ ઇન્ટરેસ્ટ હતો. બુકથી લઈ અને પ્રેક્ટિકલ સુધીની જર્ની કરી હતી. લોકોની લાઈફમાં નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ધ ઓફિનિટીના નવા એપિસોડમાં. આજે આપણે એક એવી પર્સનાલિટી વિશે વાત કરવાના છીએ કે જેમણે ન્યુટ્રિશન અને ડાયટિશિયન ક્ષેત્રે ખૂબ જ સરાહનીય કામ કર્યું છે. એમના અનુભવ અને એમની સૂઝથી આજના સમયની લાઈફસ્ટાઈલમાં એ ડાયટ પ્લાન ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો સમય ન લગાડતા ચાલો આપણે વાત કરીએ ડાયટિશિયન મોનિકા વૈષ્ણવ સાથે. હેલો. તો મેમ, સૌ પ્રથમ તમે જણાવો કે તમારું શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવન સફર કેવી રીતે શરૂ થયું? મને હેલ્થ અને ફિટનેસના ફિલ્ડમાં બચપનથી જ ઇન્ટરેસ્ટ હતો. બુકથી લઈ અને પ્રેક્ટિકલ સુધીની જર્ની કરી હતી. લોકોની હેલ્થ ઇમ્પ્રૂવ કરી અને તેની લાઈફમાં એક પોઝિટિવ ચેન્જ લાવવો અને આના લીધે તેના ફેસ ઉપર જે સ્માઇલ જોવી, તેનો એક આનંદ ખૂબ જ અમૂલ્ય હોય છે. મેં બીએસસી તો કરેલું જ હતું. ત્યારબાદ મેં ડાયટ અને ક્લિનિકલ ન્યુટ્રિશનનો અભ્યાસ કર્યો અને 2018થી મારું ડાયટ ક્લિનિક અત્યારે ચલાવી રહી છું, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ટાઈપના કન્સલ્ટેશન્સ કરું છું અને લોકોની હેલ્થ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરું છું. તમારી પાસે કયા કયા પ્રકારના ક્લાયન્ટ આવતા હોય છે? જેમ કે ન્યૂબોર્ન બેબીને રિલેટેડ, પ્રેગ્નન્સીને રિલેટેડ, અથવા હેલ્થ ઇશ્યુ હોય, અમુક એજ બધી ટાઈપના ક્લાયન્ટ. એકચ્યુઅલી મેઇનલી હું ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ છું અને અમુક કન્ડિશન્સ વેઇટ મેનેજમેન્ટની સાથે સાથે અમુક મેડિકલ કન્ડિશન્સ જેવી કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, પીસીઓડી વગેરેને ક્યોર કરવા માટેના ક્લાયન્ટ્સ ખૂબ જ વધારે આવતા હોય છે. મને કિડ્સના ન્યુટ્રિશનમાં પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. તેમાં પણ મારી ગ્રેડ સારી છે અને અત્યારે વુમન્સ હેલ્થ ઉપર હું ફોકસ કરી રહી છું, કારણ કે વુમનની હેલ્થ સારી હશે તો તે તેના ફેમિલીની હેલ્થને ખૂબ જ સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકશે અને સાચવી શકશે. હમણાં રિસેન્ટલી થોડા સમય પહેલા જ મેં વુમન હેલ્થ ઉપર ડિટેલમાં સ્ટડી કરેલું હતું. વુમનને રિલેટેડ ઘણી બધી કન્ડિશન્સ છે, જેવી કે પ્રેગ્નન્સી, પીસીઓડી, મેનોપોઝ, એન્ડોમેટ્રિયોસિસ, ફાઇબ્રોઇડ વગેરે જેવી કન્ડિશન્સને ક્યોર કરવા માટે હું હેલ્પ કરી રહી છું. અને ફક્ત કિડ્સ અને મહિલાઓ જ નહીં, પરંતુ જે લોકો પોતાની હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માંગે છે તે બધા જ મારા ક્લાયન્ટ્સ છે. એટલે ઇવન મેલ ક્લાયન્ટ પણ ડેફિનેટલી બહુ જ આવે છે. મેમ, આજકાલ ફેન્સી ડાયટ બહુ પોપ્યુલર છે. કોઈ પ્રોટીન પાવડર લે છે, કોઈ સપ્લિમેન્ટ લે છે. તો પેલા એમ કહેવાતું કે સાદું ભોજન ઇઝ બેસ્ટ છે. તો ધેટ ઇઝ રાઈટ થિંગ કે અત્યારનું જે આ સપ્લિમેન્ટરી ફૂડ છે એ સાચી વાત છે? સપ્લિમેન્ટ્સ એક બેકઅપ છે, એ સોલ્યુશન નથી. અને સાચો જે પાવર છે એ પ્લેટમાં હોય છે. હું હંમેશા મારા ક્લાયન્ટ્સને કહેતી હોઉં છું કે તમારી પ્લેટ્સમાં કલરફુલ ફૂડ હોવું જોઈએ, ટેબ્લેટ્સ નહીં. અને જે ટ્રેન્ડી ફેન્સી ડાયટ અને પાવડર છે એ ટેમ્પરરી હોય છે, પરંતુ જે ટ્રેડિશનલ ફૂડ છે, રોટી, સબ્જી, દાળ, રાઈસ, દહીં, ખીચડી, આ બધું જે છે એ લાઈફ લોંગ હોય છે. વીટમાં બેબી એવું કહે છે કે વીટ નહીં લેવાનું કે આ લેવાનું, તો એ પણ આપણે વર્ષોથી વીટને જ લેતા આવીએ. હા, ડિપેન્ડ કરે છે કે મેડિકલ કન્ડિશન્સ છે. બધા માટે એક સરખું લાગુ નથી પડતું. એટલે ડિફરન્ટ ક્લાયન્ટનો ડાયટ ડિફરન્ટ, ડેફિનેટલી ડિફરન્ટ હોય છે. એટલે મેમ, અત્યારે ડાયટ ખાલી વેઇટ લોસ માટે જ કરવું જરૂરી છે કે આમ પ્રોપર ડાયટ જરૂરી છે લાઈફમાં? એકચ્યુઅલી ડાયટ એટલે લોકોના માઇન્ડમાં એવું હોય છે કે વેઇટ લોસ કરવું હોય તો તમે ડાયટ કરો, પણ ડાયટ એટલે તમે ડે ટુ ડે રૂટીનમાં મોર્નિંગથી ઇવનિંગ સુધી તમે શું જે કંઈ જમો છો એ તમારું ડાયટ કહેવાય. અને દરેક વ્યક્તિનું ડાયટ દરેક વ્યક્તિની ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ હોય છે. અને ડાયટ, હેલ્ધી ડાયટ જ્યારે તમારે દરેક કન્ડિશન માટે તમારા બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે હેલ્ધી ડાયટ લેવું જોઈએ. એટલે ઇવન જે ઓલ્ડ એજ ના છે એનું પણ સ્પેસિફિક ડાયટ હોય? યસ, હા, ડેફિનેટલી. ઓલ્ડ એજની કેટેગરી અલગ હોય છે,
પ્રેગ્નન્ટ વુમનની અલગ હોય છે, કિડ્સની અલગ હોય છે. તેમની એજ, હાઇટ, વેઇટ અને જેન્ડર વાઇઝ તેમની કેટેગરી પ્રમાણે તેમના ન્યુટ્રિયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે તેમનું ડાયટ હોય છે. મેમ ઓલ્ડ એજ માટે તમે થોડુંક ડિટેલમાં કહો કે કઈ રીતે ફૂડ ને ન્યુટ્રિશન. એકચ્યુઅલી ઓલ્ડ એજમાં મેઇન કોમન પ્રોબ્લેમ હોય છે સ્લો ડાયજેશન. કારણ કે તેમની એજ વાઇઝ તેમનું મેટાબોલિઝમ સ્લો થઈ જતું હોય છે. આથી સોફ્ટ અને ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ અને હેલ્ધી ફૂડ, દાળ, રાઈસ, રોટી, સબ્જી, મિલેટ્સ ખાસ કરીને, ડેરી પ્રોડક્ટ્સ, પલ્સીસ, આવો સાદો ખોરાક તેમના માટે એડવાઇઝેબલ હોય છે. પ્લસ મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી જેવું કે વોકિંગ, યોગા, મેડિટેશન એ ખૂબ જ જરૂરી છે. સોશિયલ ટોક એ પણ ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રોપર સ્લીપ, હાઇડ્રેશન આ બધા પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. અને હા, આ એજમાં તેમણે એક્સેસિવ સોલ્ટ અને શુગર પણ અવોઇડ કરવું જોઈએ, કારણ કે આ એજમાં જનરલી બીપી અને ડાયાબિટીસ કોમનલી થતું હોય છે. હા. અને પર્ટિક્યુલર પ્રેગ્નન્ટ વુમન શું ગાઈડ કરશો એને કેવા ન્યુટ્રિશન લેવા જોઈએ? પ્રેગ્નન્સી એક એવો સ્ટેજ છે કે જેમાં બે જીવનનું ન્યુટ્રિશન ડિપેન્ડ કરતું હોય છે. તો તેમાં મેઇનલી 4 પિલર હોય છે: પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને ફોલિક એસિડ. આ સિવાય ફ્રૂટ્સ, વેજીટેબલ, હાઈ ફાઈબર ફૂડ, પ્રોપર હાઇડ્રેશન, ટાઇમલી મીલ અને મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી જેવું કે વોકિંગ એ પણ ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રોપર સ્લીપ એ પણ ખૂબ જ જરૂરી છે. અને જંક ફૂડ આ સમયે અવોઇડ કરવું જોઈએ. એક્સેસિવ કેફીન અવોઇડ કરવું જોઈએ. રાઈટ નાઉ પીસીઓડી હર એક બે વ્યક્તિને પકડો ને તો એકને પીસીઓડી હોય છે. તો એના થોડું ગાઈડ કરશો કે વોટ ઇઝ પીસીઓડી અને ફૂડ એમાં હેલ્પફુલ થઈ શકે પીસીઓડી ને રેડ્યુસ કરવામાં? પીસીઓડી એ બેઝિકલી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. ઓકે. જ્યારે લાઇફસ્ટાઇલ, હેલ્ધી લાઇફસ્ટાઇલ એટલે કે ડાયટ, વર્કઆઉટ, સ્લીપ મેનેજમેન્ટ, હાઇડ્રેશન આમાંથી કોઈ પણ એક વસ્તુ ડિસ્ટર્બ હોય ત્યારે પીસીઓડી થવાના ચાન્સીસ રહેતા હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે અને જેના લીધે બોડી પર ઘણી બધી નેગેટિવ ઇફેક્ટ આવતી હોય છે, જેના ઘણા બધા સિમ્ટમ્સ છે. પણ એ ડેફિનેટલી તમે લાઇફસ્ટાઇલને રિવર્સ કરીને ચેન્જ કરી શકો છો. જેમાં ફૂડમાં તમે હાઈ પ્રોટીન ફૂડ, હાઈ ફાઈબર ફૂડ, મિલેટ્સ આ બધું એડ ઓન કરી શકો છો. ફિઝિકલ એક્ટિવિટી, વેઇટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ એ બધું પણ ખૂબ જ જરૂરી છે. હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ ખૂબ જ જરૂરી છે. 35 પ્લસ જે મેલ ફિમેલ છે એની લાઇફસ્ટાઇલમાં શું ચેન્જીસ કરવા જરૂરી છે રિલેટેડ ટુ ફૂડ? કારણ કે એ એજ જેવી મિડ એજ જેવું કહી શકાય. એ લોકો એ ફૂડમાં ચેન્જ કે એની લાઇફસ્ટાઇલમાં શું ચેન્જ આવે? એકચ્યુઅલી આફ્ટર 35 મેટાબોલિઝમ સ્લો ડાઉન થવાની શરૂઆત થતી હોય છે અને ખાસ કરીને વિમેનમાં હોર્મોન્સ ફ્લક્ચ્યુએટ થવાની શરૂઆત થતી હોય છે. આથી ત્યારે આ સ્ટેજ પર કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી નું ઇન્ટેક વધારે રાખવું જરૂરી છે. પ્લસ સ્ટ્રેસ મેનેજમેન્ટ, હાઇડ્રેશન, બેલેન્સ ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી જેવી કે વેઇટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, યોગા અને મેડિટેશન આ ખૂબ જ કરવું જોઈએ. જ્યારે intake લેવા દો weight ને એવું ના લ્યો પણ ના. that is necessary. more important actually. મેમ આમાં તમારે સ્ટડી કરતું રહેવું પડે કે તમે જે અત્યાર સુધી જે એજ્યુકેશન લીધું છે એના આટલા તો તમે ના, એકચ્યુઅલી કોઈ પણ બિઝનેસમાં તમારે અપડેટ તો રહેવું જ પડતું હોય છે અને આ એક લાઈફ લર્નિંગ પ્રોસેસ છે. એટલે અમે ક્લાયન્ટ્સ અટેન્ડ કરવાની સાથે સાથે સાઈડમાં સ્ટડી પણ કરતા હોઈએ છીએ. હા, રિસેન્ટલી મેં વુમન હેલ્થ પર ડિટેલમાં સ્ટડી કર્યું છે. હા, વુમનને રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે જે અત્યારે ખૂબ જ કોમન થઈ ગયા છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ, પીસીઓડી, પ્રેગ્નન્સી, મેનોપોઝ, એન્ડોમેટ્રિયોસિસ, પીઆઈડી, યુટેરાઇન ફાઇબ્રોઇડ આ બધી કન્ડિશન અત્યારે ખૂબ જ કોમન થઈ ગઈ છે. તો આના પર મેં ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કર્યો છે અને હવે હું આના માટે વુમનને હેલ્પ કરવા માટે પ્રિપેર થઈ ગઈ. મેમ તમારી પ્રોફેશનલ લાઈફમાં એવો કોઈ ઇન્સિડન્ટ જે અનફોરગેટેબલ હોય કે કોઈ ક્લાયન્ટની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હોય બીકોઝ ઓફ ન્યુટ્રિશન કે ડાયટિશિયન ને લીધે, તો એવો કોઈ ઇન્સિડન્ટ તમારા આપણી સાથે શેર કરો?
આમ તો ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે, પણ એક ક્લાયન્ટ મને ખાસ યાદ રહી ગઈ છે. એક 27 યર્સની લેડી કે જેનો વેઇટ 100+ હતો અને બહુ સિવિયર ડિપ્રેશન થી સફર કરી રહી હતી. હોર્મોન્સ પણ એના ઇમ્બેલેન્સ હતા અને બહુ જ બધા કોમ્પ્લિકેશન્સ હતા. એને પોતાને આઈડિયા નહોતો કે હું ડાયટ કરી અને મારી લાઈફ ચેન્જ કરી શકીશ કે નહીં. કોન્ફિડન્સ બી નહોતો, પણ જસ્ટ ટ્રાયલ માટે મારી પાસે આવી અને એણે મને એના બધા પ્રોબ્લેમ શેર કર્યા. અને ધીરે ધીરે પહેલાં તો મેં એનું માઇન્ડસેટ આખું પોઝિટિવ કર્યું અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વેઇટ લોસની સાથે સાથે એમના હોર્મોન્સ પણ બેલેન્સ કર્યા અને એમણે 70 સુધી વેઇટ લોસ કર્યો. અને અત્યારે એમણે બેબી પણ એક કન્સીવ કર્યું, જે એમના માટે ખૂબ જ બ્લેસિંગ છે. અને હજુ પણ જ્યારે પણ એ મને મળે છે તો એની આ વાતની ખુશી વ્યક્ત કરે છે, જે ખરેખર મારા માટે મેમોરેબલ છે. કહેવાય ને કે ભગવાન જેવું કામ કર્યું કે જેની પાસે પોસિબલ. ભગવાન તો નહીં, પણ ભગવાને એક સ્કિલ સારી આપી છે કે જેથી લોકોની લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરીએ છીએ. મેમ, તમારું આ જે વર્ક છે એ જુનાગઢ પૂરતું મર્યાદિત છે કે તમે આઉટ ઓફ જુનાગઢ બી ક્લાયન્ટ લ્યો છો? એકચ્યુઅલી મારું ક્લિનિક તો જુનાગઢમાં છે, પરંતુ મારું જે વર્ક છે એ બોર્ડરલેસ છે. ઇન્ડિયા અને એબ્રોડ બધી જ જગ્યાએથી મારે ક્લાયન્ટ્સ આવે છે, જેમને ઓનલાઈન કન્સલ્ટેશન દ્વારા હું ડાયટ પ્લાન પ્રોવાઈડ કરું છું. અત્યારે ટેકનોલોજી ખૂબ જ વિકસી ગઈ છે. આથી દુનિયાના કોઈ પણ ખૂણે બેસી અને તમે ડાયટ પ્લાન મેળવી શકો. ઇટ પોસિબલ કે On- conversation yes. કરીને તમે Definitely. હા. That's good. So client is the most important. કે તમે ક્યાંય પણ છો, મોનિકા મેમ લાસ્ટમાં તમે વ્યુઅર્સને શું કહેવા માંગો? ડાયટ એ પનિશમેન્ટ નથી, લાઈફસ્ટાઈલ છે. જો તમારી પ્લેટ કલરફુલ હોય, માઇન્ડ પીસફુલ હોય અને બોડી એક્ટિવ હોય તો ગુડ હેલ્થ એ તમારો લાઈફ લોંગ પાર્ટનર બની જાય છે. તો મોનિકા મેમ, આપના વિચાર અને આપના અનુભવ માટે ખૂબ ખૂબ આભાર. તો આ ચર્ચા પરથી આપણે એ શીખી શક્યા કે ડાયટ એ કોઈ ટ્રેન્ડ નથી અને વેટ લોસ એ કોઈ ટૂલ નથી, પણ એક હેલ્ધી લોંગ લાઈફ હેબિટ છે. આ પોડકાસ્ટ ઉપરથી આપણને ઘણી બધી મોટિવેશન મળ્યું છે, ઘણી બધી ક્લિયરિટી મળી છે, રાઈટ? તો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો ઓફિનિટીને ફોલો કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા ગેસ્ટ સાથે નવા એપિસોડમાં, અને ત્યાં સુધી સ્ટે હેપી એન્ડ સ્ટે હેલ્ધી.